નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત. કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે આપ સૌ ઘરે કુશળ મંગળ હશો. અત્યારે મિત્રો તમે પરીક્ષાની પૂર્વ તૈયારીઓમાં છે એ જોડાઈ ગયા છો. ઘરે રહીને આપણે જાત પ્રયત્નો દ્વારા અને આટલું છે ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે એ બંનેનો વ્યવસ્થિત સદુપયોગ કરીને તમે સારું પરિણામ છે એ હાંસલ કરી શકો છો. અને એના માટે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારી એવી મહેનત છે અને પૂર્વ તૈયારીઓ છે એ કરી રહ્યા છે. આજે મિત્રો આપણે ગુજરાતી વિષયની વાત કરીએ તો આ ગુજરાતી વિષયમાં આપણો જે આજનો ટોપિક છે એ છે વાક્ય રચના અથવા તો વાક્ય પ્રયોગ. આ બંને છે વાક્ય રચના કે વાક્ય પ્રયોગ જે નામ છે એ તમારા માટે અજાણ્યા નથી. અને આગળના ધોરણમાં તમે લોકો છે એ આ ટોપિક ભણીને જતા આવેલા છો. એટલે આ ટોપિક છે મિત્રો એ 8મા ધોરણથી તમારા અભ્યાસક્રમમાં છે સામેલ કરવામાં આવેલો. તમે ધોરણ 8માં છે એનો અભ્યાસ સારી રીતે કરેલો. ત્યાર પછી ધોરણ 9માં છે એ આ જ ટોપિક છે એ તમારે અભ્યાસ અર્થે એનાથી થોડુંક વિશેષ સ્વરૂપે છે એ ભણવામાં આવેલો. અને ત્યારબાદ ધોરણ 10માં પણ આ ટોપિક છે એ આગળ તમારે અધ્યયન માટે છે એ ભણવામાં જતા આવે છે. મતલબ કે આ જે ટોપિક છે એ તમે લોકો ધોરણ 8, 9 અને 10 આ ત્રણેય ધોરણમાં છે એનો અભ્યાસ કરવાનો થાય છે. એટલા માટે આજનો આપણો વિડીયો છે એ મિત્રો ધોરણ 9 અને 10 બંને માટે કોમન છે. એટલા માટે અહીંયા હું ધોરણ છે તે લખતો નથી. આ વિડીયો જે છે એ 9મા વાળા અને 10મા વાળા બંને વિદ્યાર્થીઓ માટે છે એ એક સમાન છે. એટલે આપણે અભ્યાસ માટે બંનેને આ સેમ કન્ટેન્ટ છે એનું અધ્યયન છે તે કરવાનું થશે, જે તમે લોકો 8મા ધોરણમાં પણ ભણીને છે તે આવેલા છો. આમ તમે જો મિત્રો તો રચનાગત અને પ્રયોગગત અથવા તો રચનાલક્ષી અને પ્રયોગલક્ષી એમ અલગ અલગ પ્રકારોની વાત છે એ પણ થતી હોય છે. કે રચનાલક્ષી હોય તો સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે, સંકુલ વાક્ય છે. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે. આ શેમાં આવે? એ રચનાલક્ષીમાં આવે. પ્રયોગલક્ષીની આપણે વાત કરીએ તો કર્તરી વાક્ય રચના છે, કર્મણી વાક્ય રચના છે, ભાવે વાક્ય રચના અને પ્રેરક વાક્ય રચના. આ શેમાં આવે? પ્રયોગલક્ષીમાં આવે. પણ અહીંયા આપણે જે અધ્યયન કરવાનું છે એને આ રીતના અલગ અલગ નહીં પણ રચનાલક્ષી કે પ્રયોગલક્ષી બંને એક જ સ્વરૂપે છે એ તમારે અહીંયા અધ્યયન છે તે કરવાનું થશે. એટલે આમ તમે જો તો આ ટોપિકમાં આપણે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક આ જે પ્રકાર છે ને એનું આપણે અધ્યયન કરવાનું છે તે થશે. ધોરણ 9 ની અંદર આ ટોપિક છે એ 1 માર્કમાં છે એ પૂછાય છે પેપર સ્ટાઇલની અંદર. જ્યારે ધોરણ 10માં છે એ આ ટોપિક છે તે 2 ગુણની અંદર પૂછાય છે. હવે જ્યારે 2 ગુણમાં પૂછાય ત્યારે જે 4 પ્રકાર છે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક એ ચારે 4 પ્રકાર છે એમાંથી 2 પ્રકારના ગ્રુપ પાડવામાં આવેલા છે. કર્તરી અને કર્મણીમાંથી 1 માર્કનું પૂછાય, ભાવે અને પ્રેરકમાંથી 1 માર્કનું પૂછાય. જ્યારે 9મા ધોરણમાં એવું નથી. 9મા ધોરણમાં ચારેયમાંથી કોઈ પણ 1 માર્કમાં છે તે પૂછાઈ શકે. હવે મિત્રો તમે વાક્યને વ્યવસ્થિત જો વાંચતા હોય તો તમને ખ્યાલ હશે કે વાક્યને જ્યારે તમે વાંચો ત્યારે એ વાક્યમાં જો કર્તાની પ્રધાનતા હોય, કર્તા છે તે મુખ્ય સ્થાને હોય તો વાક્યનો કયો પ્રકાર બને? કર્તાની વાક્ય રચનાનો પ્રકાર છે તે બને. પણ કર્તાના બદલે પ્રધાન સ્થાને જો કર્મ હોય તો વાક્ય રચના છે એ કર્મણી વાક્ય રચના છે તે બને. જ્યારે કર્તા કે કર્મ એકને મહત્વ ન આપતા ક્રિયાનો ભાવ જે છે એ ક્રિયાનો ભાવ જ્યારે કેન્દ્ર સ્થાને મિત્રો રાખવામાં આવે ત્યારે ભાવે વાક્ય રચના અથવા તો ભાવે વાક્ય પ્રયોગ છે તે બને છે. મિત્રો આ 3 છે ને તે મુખ્ય વાક્યના પ્રકારો છે. વાક્ય પ્રયોગના મુખ્ય 3 પ્રકાર કયા છે? કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચના. શેના આધારે બને? તો વાક્યમાં જો કર્તાની પ્રધાનતા હોય મુખ્યતા તો કર્તરી વાક્ય રચના બને. કર્મની પ્રધાનતા હોય
તો કર્મણી વાક્ય રચના અને ક્રિયાના ભાવની પ્રધાનતા હોય તો ભાવે વાક્ય રચના બને. આ સિવાય પ્રેરક વાક્ય રચના છે એ પણ તમારે આની અંદર ભણવાનો થશે, જે મુખ્ય પ્રકાર નથી. કર્તાને ક્રિયા કરવા માટે પ્રેરવામાં આવે ત્યારે પ્રેરક વાક્ય રચના છે તે બને છે. હવે મિત્રો, આ કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક આ વાક્ય રચનાને આપણે ઉદાહરણ સાથે સવિસ્તાર છે તે સમજીએ એ પહેલા પૂર્વ ભૂમિકા સ્વરૂપે જે લોકો 10માના વિદ્યાર્થીઓ છે તેને ખ્યાલ હશે કે તમે લોકો 9મા ધોરણમાં સ્થિતિ છે, ક્રિયા છે, પ્રક્રિયા છે, આ કોને કહેવાય આ વસ્તુ છે એ તમે લોકો શીખીને આવેલા છો. તો એ શા માટે તમને ફરી વખત રિપીટ કરાવું છું? તો એટલા માટે કે તમારે ઘણી વખત છે એ વાક્યને ઓળખવાનું હોય. વાક્ય રૂપાંતર તો તમે કરી શકો, કર્તરીમાંથી કર્મણીમાં કે કર્મણીમાંથી કર્તરીમાં કે ભાવેમાં કે પ્રેરકમાં તમે લોકો રૂપાંતર કરી શકો. પણ ઘણી વખત એવું થાય કે આની અંદર છે એ ક્રિયા, પ્રક્રિયા કે સ્થિતિના વાક્યો છે એ ઉમેરીને તમને કર્મણી, કર્તરી, ભાવે અને પ્રેરક વાક્ય છે એ શોધવા માટે થઈને આ રીતે તમને કન્ફ્યુઝ કરવા માટે આવા વાક્ય છે એની અંદર મૂકવામાં આવે કે જે આ 4 પ્રકારમાંથી એકમાં તેનો સમાવેશ થતો હોય નહીં. તો સૌથી પહેલા છે એ આપણે સ્થિતિની વાત કરીએ. આની મિત્રો પીડીએફ તમને છે એ ગ્રુપમાં મોકલવામાં આવશે, એટલે એમાંથી તમે વ્યવસ્થિત છે તે લખી શકો છો. અત્યારે જો પ્રેક્ટિસ માટે તમારા સાથે સાથે રફ કાર્ય કરવું હોય તો કરી શકો છો, બરાબર. સૌથી પહેલા આપણે વાક્ય પ્રકાર કે વાક્ય રચના છે એના વિશે થોડુંક લખીએ. શું કહેવા માંગે છે કે વાક્યમાં રહેલા કર્તા, કર્મ અને ક્રિયાપદની પ્રધાનતાના આધારે, પ્રધાનતા મતલબ કે મુખ્યતા, એના આધારે વાક્યના કર્તરી, વાક્ય રચના અથવા વાક્ય પ્રયોગ જે લખવું હોય તે લખી શકો છો. કર્મણી વાક્ય રચના ત્રીજો પ્રકાર ભાવે વાક્ય રચના અને ચોથો પ્રકાર છે પ્રેરક વાક્ય રચના. પ્રકાર પડે છે. હવે આ 4 પ્રકારને સમજતા પહેલા આપણે તમને કીધું એમ કે સ્થિતિ, ક્રિયા, પ્રક્રિયા શું છે, સકર્મ ક્રિયા ધાતુ શું છે, અકર્મ ક્રિયા ધાતુ શું છે અને એને સમજવા શા માટે જરૂરી છે એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા તો સ્થિતિની વાત કરીએ. સ્થિતિ એટલે શું? તો જેમાં કશાકના હોવા કે ન હોવાનો નિર્દેશ
આવ્યો હોય આને શું કહેવાય? સ્થિતિ છે તે કહેવાય. ઉદાહરણ તરીકે ટેબલ પર નોટ અને પેન પડ્યા છે. તો ટેબલ પર નોટ અને પેન પડ્યા છે. અહીંયા તમે જુઓ, નોટ અને પેન ના હોવા કે ન હોવાની વાત છે સાહેબ. હવે આ ટેબલ પર નોટ કે પેન પડ્યા છે, આ શેનું વાક્ય છે? આ સ્થિતિ દર્શાવે છે. આ કર્તરી કર્મણી ભાવે કે પ્રેરક એકેયમાંનો સમાવેશ થાય નહીં. પણ ઓપ્શનમાં જ્યારે ઘણી વખત પૂછાય ત્યારે આ રીતના તમને કન્ફ્યુઝ કરવા માટે આવા ઓપ્શન છે તેની અંદર ઉમેરવામાં છે તે આવે કે જે ચાર પ્રકારમાંથી એકેય પ્રકારમાં આવે નહીં. પછી આ રીતના હોય કે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેઠા છે, તેમાં વિદ્યાર્થીઓના હોવા કે ન હોવાની વાત છે તે આવે છે. ત્યાર પછી ક્રિયા. તો ક્રિયા કોને કહેવાય? જેના પર કર્તાનું સંપૂર્ણ નિયંત્રણ હોય તથા જે કર્તાની ઈચ્છાથી થાય છે તેને શું કહેવાય? તો ક્રિયા કહે છે. ક્રિયા કોને કહેવાય? જે કર્તાની ઈચ્છાથી થાય અને જેના ઉપર સંપૂર્ણ નિયંત્રણ કોનું હોય? તો કે છે કર્તાનું નિયંત્રણ છે તે હોય. એનું ઉદાહરણ આપણે જોઈએ તો ધ્યાન આપજો. આ રીતના હોય. વિનુ કાકાએ સૌરભને ઠપકો આપ્યો. તો આ મિત્રો ક્રિયા છે. શું છે આ? ક્રિયા. કઈ ક્રિયા થાય છે આની અંદર? ઠપકો આપવાની ક્રિયા છે તો થાય છે. આ ક્રિયા ઉપર સંપૂર્ણ નિયંત્રણ કોનું છે? કર્તાનું, એટલે કે વિનુ કાકાનું છે. તેના ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે. હવે કર્તા છે એ કર્તાને ઓળખતા આપણને છે તે આવડવો જોઈએ. હંમેશા કર્તા કેવો હોય? સજીવ હોય. જેમ કે સૂર્ય ઉગે છે, આ વાક્ય હોય તેમાં ઉગવાની ક્રિયા થાય છે, પણ કોના દ્વારા થાય છે? સૂર્ય દ્વારા. તો એ સૂર્ય દ્વારા ક્રિયા થાય છે, છતાં પણ સૂર્યને તમે કર્તા કહી શકો નહીં. કારણ કે કર્તા કેવો હોવો જોઈએ? હંમેશા સજીવ, જીવંત છે તે હોવો જોઈએ. તો આ વસ્તુ છે તે કર્તાને ઓળખતા આપણને આવડવું છે તે જોઈએ. જો તમે કર્તાને ઓળખી શકશો તો તમે કર્તરી વાક્ય છે એ સરળતાથી સમજી શકશો. કર્તા હંમેશા કેવો હોવો જોઈએ? સજીવ કે જીવંત છે તે હોય. એ નિર્જીવ છે તે કર્તા ક્યારેય હોય નહીં. એના પછી મિત્રો આપણે વાત કરીએ પ્રક્રિયાની. તો પ્રક્રિયા કોને કહેવાય? તો જેના પર કર્તાનું નિયંત્રણ ન હોય. શું કીધું છે? જેના પર કોઈનું નિયંત્રણ ન હોય. કર્તાનું પણ
કોઈનું નિયંત્રણ ન હોય તથા જે આપમેળે થતું હોય તેને શું કહેવાય? તેને પ્રક્રિયા કહે છે. જેના પર કોઈનું નિયંત્રણ ન હોય, જે આપમેળે થતું હોય ને એને શું કહેવાય મિત્રો? એને પ્રક્રિયા છે તે કહેવાય. એનો કર્તરીમાં આવે, નો કર્મણીમાં આવે, નો ભાવેમાં આવે કે ન પ્રેરકમાં આવે. એ શેમાં આવે? એ પ્રક્રિયામાં છે તે આવે. પણ તમને કન્ફ્યુઝ કરવા માટે ઘણી વખત છે એ પ્રક્રિયાનું ઉદાહરણ છે એની અંદર છે મૂકવામાં આવ્યું હોય. એનું ઉદાહરણ આપણે જોઈએ તો આ રીતના હોય. પવનથી ડાળીઓ હલે તો આ ડાળી હલવાની ક્રિયા થાય છે, પણ એ પ્રક્રિયા છે. શા માટે? કારણ કે એના ઉપર કોઈનું નિયંત્રણ નથી. એ પવનથી હલે છે, પણ પવનનું પણ એ વૃક્ષોની ડાળીઓ હલાવવા ઉપર નિયંત્રણ નથી. જો નિયંત્રણ હોય તો અમુક વૃક્ષને જ હલવી જોઈએ ને. શા માટે બધાની છે તો હલતી હોય છે? એના ઉપર કોઈનું નિયંત્રણ હોતું નથી. એમ કે મંગુ મોટી થતી જાય છે તો આ મંગુનું ઉંમરમાં વધારો થવો એના ઉપર કોઈનું નિયંત્રણ નથી. એ સહજ છે. જે આપમેળે થતું હોય એને શું કહેવાય? પ્રક્રિયા છે તે કહેવાય. તો મિત્રો, સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા આ વસ્તુનું આપણે જ્ઞાન છે તે હોવું જોઈએ. પેલા ચાર છે પ્રકાર છે એ સમજવા માટે. હવે એમાં એક બીજી વસ્તુ છે એના ઉપર પણ આપણે ધ્યાન છે તે આપવું પડશે, અને એ છે સકર્મક અને અકર્મક ક્રિયા ધાતુ અથવા ક્રિયાપદ. ક્રિયા ધાતુ અથવા તો ક્રિયાપદ. તો સૌથી પહેલા તો સકર્મક ક્રિયા ધાતુ અથવા ક્રિયાપદ કોને કહેવાય? આપણે ક્રિયાપદ શબ્દ છે રાખીએ ક્રિયા ધાતુ કરતા, બરાબર? સમજવામાં સરળતા રહેશે. તો સકર્મક ક્રિયાપદ કોને કહેવાય? તો વાક્યનો અર્થ સમજવા માટે જે ક્રિયાપદને કર્મ છે એ લગાડવાની જરૂર પડે, કર્મની હાજરી વિના તમે એના વાક્યનો અર્થ છે તો સમજી ન શકો, તો એવા ક્રિયાપદને શું કહેવાય? સકર્મક ક્રિયાપદ છે તે કહેવાય. શું કહે છે? તો ધ્યાન આપજો. જે વાક્યનો અર્થ સમજવા માટે ક્રિયાપદને શું લગાડવાની? તો કર્મ લગાડવાની અથવા તો લગાવવાની જરૂર પડે છે. તેને શું કહેવાય? તો સકર્મક ક્રિયાપદ અથવા ક્રિયા ધાતુ છે તે સકર્મક ક્રિયા ધાતુ અથવા ક્રિયાપદ છે તે કહે છે. કોને? તો વાક્યનો અર્થ સમજવા માટે જેને કર્મ લગાડવાની જરૂર છે તે પડે. કર્મની સહાયતા વિના તમે એ વાક્યને સમજી શકો નહીં. એને શું કહેવાય? સકર્મક ક્રિયા ધાતુ અથવા ક્રિયાપદ છે તે કહેવાય. એ ક્રિયાપદની આગળ શું લાગેલું હશે? કર્મ લાગેલો હશે. કઈ રીતે? તો એનું ઉદાહરણ જોઈએ. જીવલો ફસલ લઈને
આવ્યો હતો. આ પહેલું ઉદાહરણ અને બીજું ઉદાહરણ છે. તે આજે જીવતરના દાન દીધા. આમાં દાન દેવાની ક્રિયા છે, આમાં આવવાની ક્રિયા છે, પણ આ બંને ક્રિયાપદને કર્મ છે એ લાગેલું છે, સકર્મક ક્રિયાપદ. શું કર્મ લાગેલું છે? તો એ જીવલો ફસલ લઈને આવ્યો, તો આ ફસલ એ શું છે? કર્મ છે. આ ન હોય તો તમને વાક્યનો અર્થ સમજાય નહીં. જીવલો લઈને આવ્યો, જીવલો લઈને આવ્યો હતો, ખાલી આટલું હોય તો આપણે પ્રશ્ન થાય કે ભાઈ જીવલો શું લઈને આવ્યો હશે. એટલે એનો અર્થ સમજવા માટે ક્રિયાપદને શેની આવશ્યકતા પડી? કર્મની માટે. અને સકર્મક ક્રિયાપદ એક કહેવાય. એવી જ રીતે તે આ છે જીવતરના દાન દીધા. આ જીવતરના શું છે? કર્મ છે. જો એ ન હોય તો તે આ છે દાન દીધા, ખાલી આટલું હોય તો આપણને સમજાય નહીં. ફસલ કોની કહેવાય મિત્રો? તો ફસલ મતલબ કે ખેડૂત જે કાંઈ પાક ધન ધાન્ય કે જે કાંઈ ઉગાવે એ સિઝન અનુસાર જે કાંઈ ધન ધાન્ય છે એ શેમાં આવે? ફસલમાં છે તે આવે. ઘઉંનો પાક છે, બાજરીનો પાક છે કે અન્ય કોઈ પાકો છે, કપાસ છે, આ બધા શેમાં આવે? ફસલની અંદર છે તે આવે. એવી રીતે તે આજે જીવતરના દાન દીધા. હવે જીવતરના ન હોય તો તે આજે દાન દીધા, તો આપણને પ્રશ્ન થાય કે શું શેના દાન દીધા હશે? તો આ શા માટે હું તમને સકર્મક ક્રિયાપદની માહિતી આપું છું? એટલા માટે કે કર્મણી વાક્ય રચના છે ને મિત્રો, કર્મણી વાક્ય રચના એ માત્ર ને માત્ર સકર્મક ક્રિયાપદની અંદર બનશે. કર્મની ગેરહાજરીમાં સકર્મક ક્રિયાપદ જો હોય તો જ કર્મણી વાક્ય રચના બને. કર્મની ગેરહાજરીમાં કર્મણી વાક્ય રચના બને નહીં. કર્મણી વાક્ય રચનામાં ફરજિયાત શું હોવું જોઈએ? કર્મ હોવું જોઈએ. જો કર્મ હોય તો જ કર્મણી વાક્ય રચના બને, નહીંતર કર્મની ગેરહાજરીમાં કર્મણી વાક્ય રચના બને નહીં. આનાથી વિરુદ્ધ પણ તમારે છે તે આગળ આવશે. ભાવે વાક્ય રચના હશે તો ભાવે વાક્ય રચનામાં શું હશે? એ કર્મની ગેરહાજરીમાં જ બને. જો કર્મ હોય તો ભાવે વાક્ય રચના બને નહીં. એટલે આ વસ્તુ છે તે તમારે ખાસ યાદ છે તે રાખવાની છે. આ હતું સકર્મક ક્રિયાપદ અથવા સકર્મક ક્રિયાપદ. વાક્યનો અર્થ સમજવા માટે ક્રિયાપદને શેની સહાયતાની જરૂર પડે? કર્મની. અને આવું શેમાં બને? કર્મણી વાક્ય રચનામાં છે તે બનશે. ત્યાર પછી અકર્મક ક્રિયાપદ. કોને કહેવાય અકર્મક ક્રિયા ધાતુ? તો જેમ સકર્મક માં તો એના વિરોધ છે. અહીંયા એનું વિરોધી શું છે? એનું વિરોધી તો જે વાક્યનો અર્થ સમજવા માટે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી. તેને શું કહેવાય? તો અકર્મક ક્રિયાપદ કહે છે. કર્મ લગાડવાની જરૂર પડે નહીં. વગર કર્મ એ વાક્યનો અર્થ છે તે સમજી શકાય. એને શું કહેવાય? અકર્મક ક્રિયાપદ. આવું મિત્રો તમારે ભાવે વાક્ય પ્રયોગમાં થશે. ભાવે વાક્ય પ્રયોગમાં સેમ આ જ સિસ્ટમ હશે. વાક્યમાં કર્મ હશે નહીં. તમને એવું પૂછે કે કઈ વાક્ય રચના છે
એ કર્મની અવેજીમાં અથવા તો કર્મની ગેરહાજરીમાં જ બને છે, તો એ વાક્ય રચના કઈ આવે? ભાવે વાક્ય રચના. જ્યારે એમ પૂછે કે કઈ વાક્ય રચના છે એ કર્મની હાજરીમાં જ બને છે અથવા તો કર્મની ગેરહાજરીમાં એ બનતી નથી, તો એ કઈ વાક્ય રચના આવશે? કર્મણી વાક્ય રચના છે એ આવશે. કર્મણી વાક્ય રચનામાં મિત્રો કર્મ છે એ ખૂબ જરૂરી છે. જ્યારે અહીંયા આપણે વાત કરીએ છીએ અકર્મક મતલબ કે કર્મ વિના, તેવું શેમાં બનશે? ભાવે વાક્ય રચનામાં છે તે આવું બનશે. આ રીતના વાક્ય હોય, હું અને સંજય ખુશ થયા. હું અને સંજય ખુશ થયા. તો આમાં તમે જુઓ, વાક્યમાં ક્યાંય પણ કર્મ નથી. હું અને સંજય, તો હું એ કોણ છે? નીનાબેન છે. નીનાબેન ખુશ થયા, સંજયભાઈ ખુશ થયા. વાક્ય આપણને સમજાય છે, બંને પતિ પત્ની છે, બંને છે તે ખુશ હતા અથવા તો ખુશ થયા. આમાં ક્યાંય પણ કર્મ નથી, છતાં પણ આ વાક્ય આપણને સમજાય છે. તો મિત્રો કર્મ વિના પણ વાક્યનો અર્થ સમજાય છે. શેમાં બનશે? ભાવે વાક્ય રચનામાં બનશે. ક્યાંય પણ એમાં કર્મ છે તે હશે નહીં. શું હશે? તો માત્ર કર્તા હશે અને ક્રિયાપદ હશે. અહીંયા તમે જોઈ શકો છો, હું છે કર્તા છે. કોણ છે? હું નીનાબેન છે. સંજય એના પતિ છે. બંને પતિ પત્ની છે. અહીંયા વાક્યમાં બંને કર્તા છે. ખુશ થવું એ શું છે? ક્રિયા છે. માત્ર કર્તા અને ક્રિયાપદ છે એ હોવા છતાં પણ વાક્યનો અર્થ છે તે સમજાશે. આવું શેમાં બનશે? તો આવું છે તે મિત્રો ભાવે વાક્યમાં છે તે બનશે. કર્મની ગેરહાજરીમાં એ વાક્ય રચના છે તે બનશે. બીજું ઉદાહરણ એમાં સમજવા માટે આપણે જોઈએ કે રાજુ કરગરતી હતી. પન્નાલાલ પટેલનો જે માનવીની ભવાઈ નામનો જે પાઠ છે, માનવીની ભવાઈ નામની જે નવલકથા છે, એ નવલકથામાંથી લેવામાં આવેલો ભાગ છે. રાજુ અને કાળુ આ બંને એની અંદરના મુખ્ય પાત્ર છે. રાજુ એ સ્ત્રી પાત્ર છે, કાળુ એ પુરુષ પાત્ર છે. તો કરગરુ મતલબ કે આજીજી કરવી, દયાપૂર્વકની વિનંતી કરવી, એને શું કહેવાય? કરગરુ. તો આમાં તમે જુઓ, રાજુ એ શું છે? કરતા છે. કરગરવું એ ક્રિયા છે. આમાં ક્યાંય પણ કર્મ નથી. આ અકર્મ ક્રિયા અથવા ક્રિયાપદ છે, એ ક્રિયાપદ અથવા તો અકર્મ ક્રિયાપદ એને કર્મ લાગેલું નથી, છતાં પણ વાક્યનો અર્થ સમજાય છે. તો આવો મિત્રો શેમાં બનશે? આવું બનશે તમારે ભાવ્ય વાક્ય રચનાની અંદર. તો આ મિત્રો હતી પૂર્વ ભૂમિકા, જે આપણે ચાર મુખ્ય પ્રકાર જે આપણે સમજવાના છે: કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના. આ વાક્ય રચનાના આ પ્રકાર હતા. બરાબર? એ સમજવા માટેની આ પૂર્વ ભૂમિકા હતી. હવે મિત્રો જે સમજવાનું છે આપણે એનું ટોપિક ઉપર છે તે જઈએ. જે ચાર પ્રકાર છે ને મુખ્ય: કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક, એમાંથી જે પ્રથમ પ્રકાર છે કર્તરી વાક્ય રચના અથવા તો વાક્ય પ્રયોગ. એક માર્કમાં છે તે પૂછાય. કર્તરી વાક્ય રચના અથવા તો કર્તરી વાક્ય પ્રયોગમાં મિત્રો શું આવશે? તો એની અંદર કર્તાની પ્રધાનતા છે તે આવશે. ક્રિયા થશે, એ ક્રિયા ઉપર સંપૂર્ણ નિયંત્રણ કોનું હશે? કર્તાનું હશે. કર્તાની ઈચ્છાથી છે વાક્ય રચના બનશે. એ વાક્ય રચના કેવી હશે? કર્તરી વાક્ય રચના છે તે હશે. હવે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક એ આપણે સમજીએ પહેલા થોડીક વ્યવસ્થિત રીતના સમજી શકીએ એટલા માટે થોડીક માહિતી છે એના વિશેની આપણે પ્રાપ્ત છે તે કરીએ. તો
કર્તાની પ્રધાનતા છે એ કર્તાની પ્રધાનતા કઈ રીતના છે એ વાક્યમાં ઓળખી શકીએ આપણે. કઈ રીતના આપણને ખબર પડે કે આ કર્તાની વાક્ય રચના છે અને આ કર્મની વાક્ય રચના છે? આવી ખબર કઈ રીતે પડે? તો કર્મની વાક્ય રચનામાં છે એ કર્તાથી કર્મ થશે. કર્તાથી કર્મ છે તે થશે. જ્યારે કર્તરીમાં કર્તા પોતે કર્મ કરશે. હવે એનાથી કર્મ થાય અને પોતે કર્મ કરે એ બંને અલગ છે એવું ખબર કઈ રીતે પડે? તો એક નાના એવડા પ્રસંગ દ્વારા છે. સૌથી પહેલા તો આપણે એની માહિતી છે તે પ્રાપ્ત કરીએ. તો કર્તાની વાક્ય રચના એ કઈ રીતના ઓળખી શકાય? તો ધ્યાન આપો મિત્રો. એક વિશાળ રાજ્ય હતું. આ વિશાળ રાજ્યનો રાજા ચંદ્રસેન. ચંદ્રસેન ખૂબ જ ઉદાર છે હતો, પ્રજાવત્સલ હતો. એનું રાજ્ય છે એ સુખ અને સમૃદ્ધિથી ભરપૂર છે તે હતું. આ રાજાને પર્યાવરણ પ્રત્યે ખૂબ જ અનહદ લગાવ હતો. એ પ્રકૃતિ પ્રેમી રાજા છે તે હતો. એટલે પ્રકૃતિ પ્રત્યેના લગાવના કારણે એ અવનવા એવા કંઈક ને કંઈક કર્મો છે તે કરતો, જેના કારણે પ્રકૃતિનું ભલું છે તે થાય. હવે એના રાજ્યમાં એક માળી હતો. આ માળીનું નામ છે તે રામુ કાકા. અને રામુ કાકા છે એ પણ એકદમ ધગશવાળા વ્યક્તિ હતા. પોતે પોતાના રાજ્યમાં એક એવો સરસ મજાનો ઉદ્યાન બગીચો છે એ બનાવેલો અને નિર્માણ કરેલું કે જે આખા પંથકમાં ખૂબ જ નામના છે તે પ્રાપ્ત કરેલી. રામુ કાકા છે એવા શોખીન હતા કે ક્યાંય પણ બહાર જાય તો અવનવી વનસ્પતિઓ, ફૂલ છોડ કે એવું કાંઈ પણ જુએ તો ત્યાંથી એ પોતે લઈને પોતાના રાજ્યના બગીચામાં છે એને લગાવતા. અને જેના પરિણામે જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ એમ મિત્રો આ બગીચાની શોભામાં અભિવૃદ્ધિ છે તે થવા લાગી. અને એ બગીચો છે એ એવો સુંદર દીપવા લાગ્યો કે લોકોના મુખેથી એના વખાણ કરતા પણ થાકતા નહીં લોકો. એવો સરસ મજાનો બગીચો છે એ બનેલો. હવે આ રામુ કાકા જે છે એ રામુ કાકા એકવાર બહારથી એક સરસ મજાનો ફૂલ છોડ છે એ એક કુંડામાં છે તે લઈને આવેલા. એની માવજત દરમિયાન એ છોડ છે એ ખૂબ જ વૃદ્ધિ પામવા લાગ્યો. અને એક સમય મિત્રો એવો આવ્યો કે આ છોડ જે છે એ જોઈને રામુ કાકાને એમ થાય છે કે હવે આ છોડ જો આમાં કુંડામાં રાખવામાં આવશે તો એ મુરઝાઈ જશે, ગરમાઈ જશે, એનો વિકાસ છે તે થશે નહીં. એટલે હવે આ છોડને આ કુંડામાંથી બહાર કાઢીને ક્યારામાં લગાવવો જોઈએ. તો એ સરસ મજાનો હચિયાનાથી પણ વધારે છે એ ખીલી ઉઠે. અને જેના પરિણામે રામુ કાકાએ એને ક્યારામાં લગાવવા માટે એક નિંદામણનું છે હથિયાર તો ખુરપી એ મારીને પહેલા શું કર્યું, કુંડાને છે તે તોડી નાખ્યું. અને પછી પેલા છોડને છે બગીચાના એક ક્યારામાં છે તે લગાવવામાં આવ્યું. યોગ્ય માવજતના અંતે એ છોડ છે તે ખૂબ જ વિશાળ છે એ બની જાય છે અને ચારે તરફ સરસ મજાના ફૂલો અને સુગંધ છે તે ફેલાવા લાગે છે. સેમ આ જ વસ્તુ મિત્રો ધ્યાન આપજો. સેમ આ જ વસ્તુ એ જ રામુ કાકા છે એ વર્ષા ઋતુનો સમય હતો. પોતાના બગીચામાં એટલું બધું ઘાસ છે એ ફૂટી નીકળેલું, ઉગી નીકળેલું કે રામુ કાકા છે એ નિંદામણ કરવામાં વ્યસ્ત હતા. ચારે તરફ એટલું બધું ઘાસ ઉગી નીકળેલું કે જેને દૂર કરવામાં રામુ કાકા છે એ ખુરપી વડે પેલું ઘાસને દૂર કરતા હતા. એ સમય દરમિયાન બગીચામાં ફૂલોના સરસ મજાના કુંડાઓ છે હતા, પણ પેલું ઘાસ એટલું બધું ઉગી ગયેલું કે રામુ કાકાને કુંડું દેખાયું નહીં. અને નિંદામણ કરતા કરતા ખુરપી છે એ કુંડાને છે એ લાગી ગઈ અને કુંડું છે તે તૂટી જાય છે. કુંડું તૂટતાની સાથે જ એની અંદરની માટી વેર વિખેર થઈ જાય છે. અંદરનો જે પેલો છોડ હતો એ પણ નીચે ઢળી પડે છે. રામુ કાકા તરત જ ઊભા થઈ જાય છે અને પેલી માટીને ભેગી કરીને છોડને છે એ જેમ તેમ એની સાથે માટી લગાવીને એક જગ્યાએ ખાડો ખોદીને છોડને શું કરે છે, એમાં લગાવી દે છે. પાણી પીવડાવે છે. થોડાક દિવસો પછી ફરી પાછો એ છોડ છે સરસ મજાનો એની અંદર છે તે લાગી જાય છે. હવે મિત્રો આ બંને પ્રસંગમાં જો તમે ધ્યાન આપ્યું હોય તો બંને પ્રસંગમાં
એક ઘટના સેમ છે. કઈ ઘટના સેમ છે? તો એ છે કુંડું તૂટવાની. બંનેમાં કુંડું તૂટે છે. પહેલી ઘટનામાં પણ કુંડું તૂટે છે, બીજી ઘટનામાં પણ કુંડું છે તે તૂટે છે. પણ બંનેમાં ફરક શું છે મિત્રો? જો તમે માર્ક કર્યું હોય, ધ્યાનથી જોયું હોય તો તમને ખ્યાલ હશે કે પહેલી ઘટનામાં છે એ કુંડું તૂટ્યું, પણ એ કુંડું તોડવામાં આવેલું હતું, તૂટ્યું હતું નહીં. રામુ કાકાએ ઈરાદાપૂર્વક એ કુંડાને તોડ્યું હતું. શું કામ? કારણ કે જો એ કુંડું તોડીને અંદરના છોડને ક્યારામાં લગાવવામાં ના આવે તો એને વિકાસ અટકી જાય, એ મૂરઝાઈ જાય. એટલા માટે જાણી જોઈને ઈરાદાપૂર્વક રામુ કાકાએ શું કર્યું? એ કુંડાને તોડ્યું. જ્યારે બીજી ઘટનામાં નિંદામણ કરતા કરતા ઘાસ ઉગેલું એટલું બધું હતું કે પેલું કુંડું દેખાયું નહીં અને ખુરપી લાગી ગઈ અને શું થયું? કુંડું છે તે તૂટી ગયું. બંનેમાં કુંડું તો કોના દ્વારા તૂટે છે? રામુ કાકા દ્વારા જ તૂટે છે. પણ પહેલાની ઘટના અને બીજાની ઘટના એ બંનેમાં ફેર શું છે? તો પહેલી ઘટના છે એ રામુ કાકાની ઈચ્છાથી થાય છે, બીજી ઘટના છે એને ખુદને ખબર હોતી નથી અને બને છે. તો મિત્રો સેમ આ જ વસ્તુ શેમાં થાય છે તમને ખબર છે? કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચનામાં આવું થાય છે. કર્તરી વાક્ય રચનામાં કર્તા છે એની ઈચ્છાથી ક્રિયા થશે. જેમ પેલું કુંડું છે તો કોની ઈચ્છાથી તૂટ્યું? રામુ કાકાની ઈચ્છાથી. એની ઈરાદાપૂર્વક કુંડું છે તો તોડ્યું. આવું ઈરાદાપૂર્વકની સંપૂર્ણ જે ક્રિયા છે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ કરતાનું હોય અને જે ઘટના બને શેમાં થાય? કર્તરીમાં થાય. જ્યારે કર્મણીમાં છે, કર્મણીમાં પરિસ્થિતિ એવી ઊભી થાય, પોતે જાતે કરીને એ ક્રિયા છે એ કરતો નથી, પણ ક્રિયા કરતાથી થાય છે. કરતા પોતે નથી કરતો, પણ એનાથી એ ક્રિયા છે એ અનિચ્છાએ અથવા તો એને ખુદને પણ ખ્યાલ ન હોય અને એનાથી એ ઘટના છે તે બની જાય છે. એક નાની એવડી આપણે બીજી વાત લઈએ કે ચિંટુ અને એના મમ્મી છે એ બંને એક જગ્યાએ પ્રસંગમાં જાય છે. ચિંટુ અને એના મમ્મી છે એક જગ્યાએ પ્રસંગમાં જાય છે. ચિંટુના મમ્મી છે તે નવી નવી સાડીના ખૂબ જ શોખીન, પણ સ્ત્રીઓ છે તે આપણે જાણીએ કે અમુક સમય થાય એટલે બીજી સાડીઓ છે તે ખરીદવામાં અમુક સાડીઓની ફેશન જતી રહે એટલે જૂની થઈ જાય. એટલે જૂની થઈ ગયેલી સાડીને પોતે શું કરે? ગોદડા બનાવે. એટલે ગોદડા બનાવવા માટે ચિંટુના મમ્મી જે છે એ સાડીને પોતાની જૂની સાડીઓ છે તે ભેગી કરે છે અને એને ફાડી ફાડીને પોતે ગોદડાના પડ પાથરે છે અને એમાંથી ગોદડા છે તે બનાવે છે. આ ચિંટુના મમ્મી છે એક જગ્યાએ પ્રસંગમાં જાય છે અને ચિંટુ છે એ આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જીદ કરે છે. ના પાડવા છતાં પણ આઈસ્ક્રીમની હઠ લે છે. ત્યારે એના મમ્મી છે એ એને આઈસ્ક્રીમ અપાવે છે અને એના કપડાં ખરાબ ન થાય એટલે એ આઈસ્ક્રીમ લઈને પોતે એક બાકડા ઉપર ચિંટુની સાથે બેસે છે. ચિંટુને એ પોતાના હાથેથી આઈસ્ક્રીમ ખવડાવે છે અને જેવા બાકડા પરથી ઊભા થાય છે એટલે બાકડો છે એ લાકડાનો તૂટેલો હોય છે, એમાં એમની સાડી ફસાય છે. ઊભા થાય એટલે સાડી શું થાય છે? ફાટી જાય છે. આ ફાટેલી સાડી છે એને ચિંટુના મમ્મી છે એ ઘરે જઈને ગોદડા બનાવવામાં એનો ઉપયોગ છે તે કરી લે છે. તો આ બંને ઘટનામાં તમે જુઓ મિત્રો, બંનેમાં સાડી છે એ ફાટવાની ક્રિયા સેમ છે. પણ પહેલી ઘટનામાં સાડી ફાટે છે તો એ ચિંટુના મમ્મી જાણી જોઈને ઈરાદાપૂર્વક હવે એને પહેરવાની નથી, જૂની થઈ ગઈ છે એટલે ગોદડા બનાવવા માટે એને ફાડે છે. જ્યારે બીજી ઘટનામાં એ સાડી એનાથી ફાટે છે, પોતે ફાડતા નથી. એને ખબર નથી કે આ બાકડો છે તે તૂટેલો છે તો સાડી એમાં ફસાશે તો ફાટી જશે. એ ઊભા થાય છે શું થાય છે? સાડી છે તે ફાટી જાય છે. પણ બંનેમાં ઘટના સેમ છે. તો કર્તરી અને કર્મણીમાં પણ મિત્રો આવું થશે. બંનેમાં ઘટના બનશે પણ એકમાં કર્તા પોતે ક્રિયા કરશે જ્યારે બીજામાં કર્તાથી ક્રિયા થશે. એની ઈચ્છા અથવા તો એના ઉપર એનું અંકુશ કે એનું નિયંત્રણ નહીં હોય. શેમાં? કર્મણીમાં. એમ હોય કે ઝુમાથી બૂમ પડે તો એ મિત્રો એવો માહોલ એવો ઊભો થયો કે જેથી કરીને પેલા વેણુનો પગ છે તે પાટામાં ફસાઈ ગયો હતો એટલે મદદ અર્થે એનાથી પરિસ્થિતિનું નિર્માણ એવું થાય છે અને પોતાના મુખમાંથી બૂમ નીકળી જાય છે. એ ઈરાદાપૂર્વક બૂમ પાડતો નથી. તો કર્તરી અને કર્મણીમાં શું ફેર છે એ આપણને હવે મિત્રો ખબર પડવી જોઈએ કે કર્તરીમાં ક્રિયા ઉપર સંપૂર્ણ કોનું નિયંત્રણ હોય? કર્તાનું હોય. જ્યારે કર્મણીમાં છે એ એના ઉપર કર્તાનું નિયંત્રણ હોતું નથી. એ સહજ આપમેળે છે એ થશે. એના ઉપર એનું નિયંત્રણ હશે એ નહીં. તો આ બે વસ્તુ છે એ ખાસ તમે યાદ રાખજો.
હવે ઉદાહરણ સાથે આ જે ચારેય પ્રકાર છે કર્તરી, કર્મણી, ભાવી અને પ્રેરક, એ આના પછીના પિરિયડમાં છે એ આપણે એનો અભ્યાસ છે તે મિત્રો કરવાના છીએ. ત્યાં સુધી એની પ્રેક્ટિસ છે તે ચાલુ રાખજો.